હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે છે 29 ઓગસ્ટ. કયો દિવસ ઉજવવામાં આવે છે? નેશનલ સ્પોર્ટ્સ ડે. યસ, કોની યાદમાં? તમને સૌને ખ્યાલ હશે, મેજર ધ્યાનચંદ. કઈ રમતના ખેલાડી? હોકી. હોકીના જાદુગર. તમને સૌને ખ્યાલ હશે કે એમની હોકી એટલે ગોલ જ કરે. હિટલર જ્યારે મેચ જોવા આવ્યા હતા તો ઉપરા છાપરી ગોલ થતા જોઈને અડધી મેચ છોડીને જતા રહ્યા હતા. ખરું ને? એવા હોકીના જાદુગર એમના જન્મદિવસને ઉજવવા માટે 2012થી ભારત સરકાર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવાની શરૂઆત થઈ. આ વર્ષની થીમ છે 1 ઘંટા મેદાન મેં. આ દિવસે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, જેનું નામ હવે 2021થી ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ કરી દેવામાં આવ્યું છે. એટલે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, પછી અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ જેવા એવોર્ડ્સ જાહેર કરવામાં આવશે. તો આ બધી તમારી માહિતી હવે જ્યારે જાહેર થાય એ પછી જોઈતી હોય તો નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખરું ને ફ્રેન્ડ્સ? તો બસ હવે રજા લઈશું. વધારે માહિતી અને એવોર્ડ્સ જાહેર થાય એ બધી માહિતી તમને જ્યારે એવોર્ડ્સ આવી જશે ત્યારે મળશે. પરંતુ તમારે એના માટે શું કરવું પડશે? નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઈબ કરવું પડશે. સાથે સાથે જાહેરાત કે મેં ભારતના વિવિધ ઉત્સવ જે ઉજવાય છે એનો પણ એક વિડીયો બનાવ્યો છે, તો તમે એ જરૂરથી જોઈ લેજો, જે તમને ડીવાયએસઓમાં મદદરૂપ થશે. અને સિવાય ગુજરાતના લોક સાંસ્કૃતિક વારસાનો. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. બાય.